सद्गुरु ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखम् स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न
प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगम् सयुक्तः स सुखी नरः આત્માનું સ્વરૂપ શાંત સ્વરૂપ છે, જે મારું સાચું સ્વરૂપ છે, પારમાર્થિક સ્વરૂપ છે, જેનું સર્વશાસ્ત્રો પ્રતિપાદન કરે છે, એવું આત્મ સ્વરૂપ નિત્ય શાંત સ્વરૂપ છે. છતાં પણ આત્માના આ શાંત સ્વરૂપની અનુભૂતિ ત્યારે જ સંભવ બને જ્યારે મારું પોતાનું મન શાંત હોય. આત્મ સ્વરૂપ નિત્ય નિર્વિકાર સ્વરૂપ છે. નિત્ય નિર્વિકાર સ્વરૂપ હોવાથી એમાં અશાંતિ જેવા કોઈ વિકારને સ્થાન જ નથી. છતાં આત્માની એ શાંતિની અભિવ્યક્તિ શાંત મનમાં જ સંભવ બને છે. મારું મન અશાંત હોય ત્યારે પણ આત્મ સ્વરૂપ તો નિત્ય શાંત જ છે. અશાંત મન વખતે પણ આત્મા અશાંત થઈ જતો નથી. એ નિત્ય શાંત સ્વરૂપ છે. છતાં એ શાંતિની અભિવ્યક્તિ મન ઉપર આધાર રાખે છે. આત્માનું શાંત હોવું મન ઉપર આધાર રાખતું નથી, પરંતુ એ શાંત સ્વરૂપની અભિવ્યક્તિ મારા મન ઉપર આધાર રાખે છે. એટલા માટે જ શું તકલીફ છે? બહુ ઈકો આવે છે. એટલા માટે સાધકનું મન શાંત હોવું બહુ જ જરૂરી બને છે. તો જ એ સાચા અર્થમાં આત્મ સ્વરૂપની ઉપલબ્ધિ કરી શકે. સાચી શાંતિનો એ અનુભવ કરી શકે, એને પામી શકે. એટલે આત્માના શાંત સ્વરૂપ થકી શાંતિનો અનુભવ નથી, પરંતુ મનના શાંત હોવા થકી આત્માના શાંત સ્વરૂપની અભિવ્યક્તિ થાય છે. તો આ રીતે આત્માના શાંત સ્વરૂપની અનુભૂતિ અને મનનું શાંત હોવું, આ બંનેનો ઘણો નિકટનો સંબંધ છે. એટલા માટે સાધકને વારંવાર કહેવામાં આવે છે કે જે કંઈ પણ સાધના છે એ તારા મનના નિર્માણને અર્થે છે. સાધકે કોઈ દુનિયાનું નિર્માણ કરવાનું નથી,
એણે ઈશ્વરનું નિર્માણ કરવાનું નથી. એણે માત્ર પોતાના એક શુદ્ધ પવિત્ર મનનું નિર્માણ કરવાનું છે. અને સાધનાનો મોટા ભાગનો પરિશ્રમ જે છે એ આ મનના નિર્માણમાં જ સમાયેલો છે. આપણે અનેક વખત જોયેલું છે કે આત્મ સ્વરૂપને સમજવું એટલું કઠિન નથી, પરંતુ એ સ્વરૂપમાં સ્થિર રહેવું, એ સ્વરૂપની અભિવ્યક્તિ થવી, એવા મનને પ્રાપ્ત કરવું એ ઘણું પરિશ્રમ માગી લેનારું કર્મ છે. સાધનાનો મોટા ભાગનો પરિશ્રમ આ મનની શુદ્ધિમાં જ રહેલો છે. અને ભગવાન આ બાબતનું મહત્વ દર્શાવવા માટે જ આ શ્લોકમાં એને મનુષ્ય જીવનના ચરમ લક્ષ્ય તરીકે દર્શાવી રહેલા છે. કામ ક્રોધોદ્ભવમ વેગમ યહ સોઢું શક્નોતિ. કામ ક્રોધને જે ખાડી શકે એ જ અક્ષય સુખને પામી શકે. અને ભગવાન કહેશે સંયુક્ત સ સુખી નરઃ, એ જ સુખી મનુષ્ય છે. એનો અર્થ ભગવાને આ જ બાબતને જાણે કે જીવનનું ચરમ લક્ષ્ય દર્શાવી દીધેલી છે. આત્મજ્ઞાન લક્ષ્ય છે, પણ ભગવાન જાણે છે કે અંતઃકરણ શુદ્ધ થયું તો આત્મ સ્વરૂપની અભિવ્યક્તિ તો સહજ થવાની છે. એ બધું સહજ સમજમાં આવી જવાનું છે. પરંતુ મન જો શુદ્ધ નહીં હોય અને માત્ર બુદ્ધિના સ્તરે મનુષ્યએ સમજી લીધું તો એનું સમજેલું એને જીવનમાં ફળ આપી શકવાનું નથી. અને જે જ્ઞાન મને જીવનમાં ફળ ન આપી શકે, જે જ્ઞાન મને મારા જીવનમાં શાંતિની અનુભૂતિ ન કરાવી શકે, એ આત્મજ્ઞાન પણ કામનું શું? તો ભગવાન અહીંયા પરસ્પરનો અત્યંત દ્રઢ સંબંધ દર્શાવે છે કે આત્મજ્ઞાન એ જ છે કે જ્યાં મનુષ્ય આ કામ અને ક્રોધના વેગને બહુ સહજ રીતે સંભાળી શકે છે. અને સાધક કે જે સહજ રીતે સંભાળી નથી શકતો એણે એ જ કાર્ય પ્રયત્નપૂર્વક કરવાનું છે. સાધક અને સિદ્ધમાં આ જ ભેદ છે. સિદ્ધને માટે જે બધી બાબતો સહજ હોય એ બધું સાધકે પ્રયત્નપૂર્વક પોતાના જીવનમાં લાવવાનું હોય. સજાગતા સાથે જાગૃતિ કેળવી અને આ બધાને જીવનમાં સ્થાન આપવાનું છે. માટે સાધનાના સોપાનો દર્શાવતા કહેવામાં આવે છે કે સર્વપ્રથમ સોપાન છે દોષાપનયન. પોતાના દોષોનું અપનયન કરવું, દોષોને દૂર કરવા, નિવૃત્ત કરવા. તો પ્રથમ દોષાપનયન, બીજું કહેવામાં આવે છે ગુણાધાન, અને ત્રીજું કહેવામાં આવે છે હીનાંગ પૂર્તિ. દોષાપનયન, દોષાપનયન એટલે દોષોની નિવૃત્તિ કરવી. બીજું છે ગુણાધાન, ગુણોનું આધાન કરવું. દુર્ગુણોની નિવૃત્તિ થાય, નબળાઈઓની નિવૃત્તિ થાય અને જીવનમાં ગુણોનું આધાન થાય, સદ્ગુણોનું આધાન સ્થાપન થાય. ત્રીજું કહેવામાં આવે છે હીનાંગ પૂર્તિ. હીન અંગ પૂર્તિ એટલે કે ક્યાંય પણ હીનતા હોય, મારામાં ગુણ હોય પરંતુ એ ગુણ પર્યાપ્ત માત્રામાં ન હોય તો એ ગુણને પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત કરવું, જેટલો છે એમાં વૃદ્ધિ કરી અને પર્યાપ્ત સુધી પહોંચવું. અથવા તો કેટલીક બાબતો એવી હોય છે કે જેને ગુણ પણ ન કહી શકાય, દોષ પણ ન કહી શકાય અને છતાં પણ એ આવશ્યક હોય છે. અને એવી કેટલીક બાબતો છે
જેમ કે સાધનામાં આગળ વધવા માટે શાસ્ત્રનું અધ્યયન કરવું, શાસ્ત્રને સમજવા માટે એને લગતા બીજા શાસ્ત્રોનું અધ્યયન કરવું, ગુરુના શરણે જવું, આ બધા જે છે એ સાધનાના અંગો છે. તો એ બધા અંગોની પૂર્તિ કરવી. જેમ કે કોઈ મનુષ્ય છે કે જેનામાં દુર્ગુણો નથી, એ સદ્ગુણી છે, સજ્જન છે, છતાં પણ હજુ એ કોઈ આચાર્યની શરણમાં પહોંચ્યો નથી. તો આચાર્યની શરણમાં નથી પહોંચ્યો તો એને કહેવાય હજુ એના અંગોમાં હીનતા છે. સાધના માટે જેટલી આવશ્યક સામગ્રી છે એ સામગ્રી પૂર્ણ થયેલી નથી. તો બધા અંગોની પૂર્તિ કરવી આવશ્યક છે. તો એને કહેવાય છે હીનાંગ પૂર્તિ. તો આ 3 સોપાન દર્શાવવામાં આવે છે: દોષાપનયન, ગુણાધાન, હીનાંગ પૂર્તિ. અંતઃકરણમાંથી કામ ક્રોધની નિવૃત્તિ કરવી, એને ક્ષીણ કરવા, એને ખાડતા શીખવું, આ પણ એક પ્રકારે સાધનાનું અંગ છે. કામ અને ક્રોધ ગઈ વખતે આપણે જોયેલું હતું કે એ દોષ છે. દોષ એટલા માટે છે કે મને ચંચળ બનાવનાર છે, બહિર્મુખ બનાવનાર છે, મને મારા લક્ષ્યથી દૂર લઈ જનાર છે, ભગવાનથી વિમુખ કરનાર છે, મને મારા સહજ સુખથી, શાંતિથી મને એ દૂર લઈ જાય છે. એટલા માટે એને દોષ કહેવામાં આવે. તો એવા દોષની નિવૃત્તિ એ સાધનાનું પ્રથમ અંગ છે. જે કામ અને ક્રોધનો આવેગ ખાળવો એક વ્યક્તિને માટે સહજ છે, બીજી વ્યક્તિને માટે ઘણું કઠિન કાર્ય છે કે જેના ઉપર એનું કોઈ નિયંત્રણ નથી. આપણે સવારે ઉપનિષદના સ્વાધ્યાયમાં પણ વિચાર કરેલો કે મનીષી કોને કહેવાય. મનીષીનો અર્થ થાય વિવેકી. તો એ મનીષી શબ્દ જ બહુ સરસ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મનીષા એનો અર્થ થાય બુદ્ધિ. પરંતુ કેવી બુદ્ધિ? જેનું મન ઉપર ઈશિત્વ, સ્વામિત્વ છે. તો એને કહેવાય મનીષા. અને આવી મનીષા વડે જ કામ અને ક્રોધને ખાળવાનું સંભવ બને. જે કામ અને ક્રોધના આવેગોમાં વહી જાય છે એની સ્થિતિ એનાથી ઉલટી છે કે જ્યાં બુદ્ધિનું કંઈ ચાલતું નથી, મન જ પોતાનું સર્વસ્વ, સર્વ રાજ્ય ચલાવે છે. તો એવી સ્થિતિમાં જે મનુષ્ય છે એણે ધીમે 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 પ્રયત્ન કરી એમાંથી બહાર આવવાનું છે. જે લોકો બહાર આવેલા છે પ્રયત્ન કરીને જ આવેલા છે. એક ને એક દિવસ એ પણ સામાન્ય જ હતા. એમને પણ કામ ક્રોધને ખાળવા કઠિન લાગતા હતા, આ જન્મમાં નહીં તો પૂર્વના જન્મમાં. તો બધાએ આ કરવાનું જ હોય છે. એટલા માટે ગઈ વખતે પણ આપણે જોયેલું હતું કે કામ કે ક્રોધ એ સ્વયં દોષ છે અને એનાથી હું બહુ નબળો છું, હીન છું એવી ભાવના રાખવાની જરૂર નથી. દરેક વ્યક્તિમાં નબળાઈ હોય સ્વાભાવિક છે, પરંતુ વધારે મોટો દોષ એ છે કે એને એ છાવરી રાખે, એને એક ગુણ તરીકે વ્યક્ત કરે તો એ મહાન દોષ છે. માટે કહેવામાં આવે કે પડી જવું એ કોઈ દોષ નથી, પરંતુ પડ્યા પછી ઊભા ન થવું અને પડી ગયો તો પણ ટંગડી ઊંચી રાખવી એ શું કહેવાય? દોષ કહેવાય. પડી ગયો સ્વીકાર કરો કે હા ભાઈ પગ લપસી ગયો અને હું પડી ગયો. પણ ત્યાં ફરી પાછા ઊભા થઈ જવાનું હોય. પણ પેલા ઊભો પણ ન થાય અને ત્યાં બેઠો બેઠો ફરી પાછા એ પ્રમાણે એ પોતાનું અભિમાન કરતો રહે. મિયાભાઈની ટંગડી ઊંચી જ રહે, એ પડી જાય તો પણ શું કે મારું નાક તો ઉપર જ હતું, પડ્યો હોય ચત્તો પાઠ પણ શું કે મારું નાક તો ઉપર જ હતું. તો આવી રીતે જે જસ્ટિફિકેશન આપ્યા કરે એ ક્યારે એમાંથી બહાર નીકળી શકે નહીં. તો કામ ક્રોધાદી આ બધી અંતઃકરણની નબળાઈઓ છે, અંતઃકરણના વિકારો છે. જેવી રીતે તાવ આવી જવો, ઠંડી લાગી જવી, આ શરીરના બધા વિકારો છે, એના ધર્મો છે. અને એનો આપણે ઉપાય કરીએ છીએ. કોઈને તાવ આવી જાય તો એને આપણે હીન ગણતા નથી,
કે એને આપણે દોષિત ગણતા નથી, પણ શું કરીએ છીએ, કોઈને તાવ આવી ગયો, આપણે એના પ્રત્યે સહાનુભૂતિ રાખીએ છીએ, એને મદદ કરીએ છીએ, એને ઔષધ બતાવીએ છીએ. એ વ્યક્તિ પોતે પણ ઔષધ ગ્રહણ કરે છે. તો એ શરીરનો તાવ છે. ક્રોધ આવવો એ મનનો તાવ છે. એના માટે પણ આપણે ઉપાય કરવાનો હોય, એના માટે ઔષધ આપણે શોધીએ. અને કોઈને ક્રોધ આવે તો એના પ્રત્યે, બીજાને ક્રોધ આવે ત્યારે એના પ્રત્યે આપણે સહાનુભૂતિ કેળવીએ. પણ મને ક્રોધ આવે તો ત્યાં તો બરાબરની ચેકપોસ્ટ હોય કે ભાઈ શા માટે આવું કેમ થયું, એવું તે કયું કારણ, એવી તે કઈ નબળી ક્ષણો કે જ્યાં હું ભાન ભૂલી ગયો, મારું મન મારા હાથમાં ના રહ્યું. તો પોતાના પર સજાગ રહેવાનું છે. તો આવી રીતે આ બધા દોષો જે છે એ દોષથી કોઈ હીન લાગણી અનુભવવાની નથી, દરેકમાં હોય, પરંતુ સાથે સાથે એને દોષ તરીકે સ્વીકાર કરી અને એમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરવાનો હોય. અને જ્યારે પણ અંતઃકરણની નબળાઈઓની વાતો થાય ત્યારે જો માત્ર એવું કહી દેવામાં આવે કે સાધકે કોઈના પર ગુસ્સો કરવો ના જોઈએ, તો આટલું પૂરતું છે? તમે કહો કે ના કરવો જોઈએ, બરાબર, અમે જાણીએ ના કરવો જોઈએ, બરાબર ને, ખબર છે કે ના કરવો જોઈએ, પણ થઈ જાય છે એનું શું? એમાંથી બહાર નીકળવું કેમ? તો હંમેશા જે વિચાર કરવાનો હોય, વિમર્શ કરવાનો હોય, એ આ જ વિષયમાં હોય કે આમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય, એના ઉપાયો શું, એ વિચાર કરવાનો હોય. કહેવામાં આવે કે ભાઈ ઈર્ષા ના કરવી જોઈએ, ઈર્ષા બહુ ખરાબ વસ્તુ છે. વાત સાચી છે. કોણ નથી જાણતું કે આ ઈર્ષાથી હું હેરાન થઉં છું, ગુસ્સાથી હું હેરાન થઉં છું, બીજા પણ હેરાન થાય છે, આ બધા જ જાણે છે. પણ મુખ્ય વિચાર થવો જોઈએ કે એમાંથી બહાર નીકળવાનો ઉપાય શું? આ નબળાઈઓમાંથી મારે છૂટવું છે અને એમાંથી મુક્ત થવું જ છે, એનાથી મારે ઉપર ઉઠવું છે. તો જ્યારે પણ ઉપદેશ આપવાનો હોય કે વિચાર કરવાનો હોય, તો આ બધા દુર્ગુણ કે નબળાઈઓ જે છે એમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય એનો વિચાર કરવાનો હોય. અને આ જ વિચારમાં સાથે સાથે બીજું પણ એક અંગ આવી જાય છે કે એના લાભ અને નુકસાનનો વિચાર કરવો. આપણા વ્યવહારિક જીવનમાં ધન પ્રાપ્તિ આદિમાં આપણે લાભ હાનિનો વિચાર કરતા જ હોઈએ છીએ. શું કરીએ તો ધનમાં વૃદ્ધિ થાય, શું કરીએ તો જે છે એટલું ને એટલું જ જળવાઈ રહે. એવી જ રીતે આ બધી જે આંતરિક બાબતો જે છે એના સંદર્ભમાં પણ વિચાર કરવાનો હોય કે હું શું કરું તો આમાંથી મુક્ત થઈ શકું, અને એમાંથી મુક્ત થવાથી મને શું લાભ થાય, એના ગુલામ બનીને રહેવાથી મને શું નુકસાન થાય. આ બધો પણ વિચાર સાધકે સાથે સાથે કરવો જોઈએ. તો એ દ્રષ્ટિને સામે રાખી અને આપણે કેટલાક ઉપાયોનો વિચાર કરીએ. એ ઉપાયને પણ ફરી આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. એક તો છે તાત્કાલિક ઉપાય અને બીજા છે લાંબા ગાળાના ઉપાય, આત્યંતિક ઉપાય. અહીંયા ભગવાને બે શબ્દ વાપર્યા છે, કામ અને ક્રોધ. માટે બેના સંદર્ભમાં આપણે વિચાર કરીશું. સર્વપ્રથમ તો કામના સંદર્ભમાં વિચાર કરીએ. કામનો અર્થ ઘણો વિસ્તૃત અર્થ ભગવાન લે છે. કામના એનો અર્થ થાય છે ઈચ્છાઓ. તો અનેક પ્રકારની ઈચ્છાઓ. ગઈ વખતે આપણે વિચાર કરેલું હતું
વિચાર કર્યો હતો કે આમ તો કામનાનો અર્થ જ થાય છે ઈચ્છા, પણ છતાં બંનેને થોડો ભેદ કરી અને જોવામાં આવે છે કે આપણા જ અનુભવથી આપણે જોઈએ મનુષ્યને દિવસ દરમિયાન ઘણી બધી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, પણ એ ઈચ્છામાંથી જે તીવ્રતા ધારણ કરે એને કહેવામાં આવે કામના. એવી ઈચ્છા કે જેની પૂર્તિ ન કરું તો હું બેચેન બની જાઉં. તો ઘણી ઈચ્છાઓ આપણને થાય છે અને ઘણી બધી આપણે છોડી દઈએ છીએ, ભૂલી પણ જઈએ છીએ, કારણ કે એ બધીને પૂરી કરવી પણ સંભવ નથી. મનુષ્યનું મન તો એટલા નાટકો કરે છે, સવારથી સાંજ સુધી તમે લિસ્ટ બનાવવા બેસો તો ઘણી બધી ઈચ્છા, પણ એ બધી કંઈ પૂરી થાય નહીં. છતાં પોતાના સંસ્કારોના આધારે એમાંની કેટલીક ઈચ્છાઓ કામનાનું રૂપ ધારણ કરી લેશે કે જેના પરિણામે મને લાગે કે આ ઈચ્છાને પૂરી નહીં કરું તો હું બેચેન બની જાઉં, વ્યાકુળ બની જાઉં. તો એને કહેવામાં આવે છે કામના. અને આવી આ કામનાઓ પણ પાછી ઘણી બધી હોય છે. એકાદ બે હોય તો બરાબર છે, પણ અનેક ઈચ્છાઓમાંથી ફરી કામનાઓ પણ ઘણી બધી હોય છે. અને ત્યાં મનુષ્યએ સર્વપ્રથમ વિચાર કરવો જોઈએ કે જે વિચારમાં એ જુએ કે આ કામનાઓ બધી કેવી છે, અનંત છે, એનો કોઈ અંત નથી. ન જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. આ જે કામનાઓ જે છે એનું સ્વરૂપ એવું છે કે એ સ્વયં અનેક છે. એટલું જ નહીં, એકને પૂર્ણ કરવા જતાં એ ફરી બીજી અનેકને જન્મ આપે છે, મલ્ટીપ્લાય થતી જાય છે, અને એટલે જ એને પહોંચી વળવું એ બહુ કઠિન છે. નિશ્વો હેકશતમ શતી દશશતમ લક્ષમ સહસ્રાધિપઃ. આનો કોઈ અંત નથી. જેની પાસે 1 રૂપિયો હોય એને ઈચ્છા શું થાય? 10 રૂપિયા મળે. 10 હોય એને થાય 100 મળે. 100 હોય એને થાય 1000. 1000 વાળાને થાય લાખ મળે. લાખને થાય 10 લાખ મળે. તો આ તો ચાલ્યા જ કરે છે. અંતે સુભાષિતકાર કહેશે તૃષ્ણાવધિમ કો ગતઃ. તૃષ્ણાની અવધિને પારને કોણ પામેલું છે? કોઈ પામતું નથી. એટલા માટે કામનાઓની પૂર્તિ કરતા જવું એ કોઈ ઉપાય નથી, પણ સાધકે બેસીને વિચાર કરવો પડે કે આ અનંત છે. હનુમાનજીના પેલા પૂછ જેવું છે કે ક્યારેય અંત આવતો નથી, વીંટાતું જ જાય, વીંટાતું જ જાય, વીંટાતું જ જાય, એનો અંત નથી આવતો. તો કામનાઓ પણ એ પ્રકારની છે. જો એને આવશ્યકતા કરતાં વધારે મહત્વ આપવામાં આવે તો એ ક્યારેય પણ મનુષ્યના મનને મુક્ત રહેવા દેતી નથી. જરૂર જીવનમાં કેટલીક ઈચ્છાઓ મૂળભૂત ઈચ્છાઓ છે. જીવન ટકાવી રાખવાને અર્થે, જીવન નિર્વાહને અર્થે કેટલીક કામનાઓ, ઈચ્છાઓ આવશ્યક છે, પણ જેટલું આવશ્યક છે એનાથી વધારે એને સ્થાન આપવામાં આવે તો એ ધીમે 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 વધતી જ જાય છે. તો ક્યાંક ને ક્યાંક તો એને પૂર્ણ વિરામ આપવું પડે, સ્ટોપ કરવી પડે. તો સાધકે સર્વપ્રથમ આ બાબતમાં વિચાર કરવો પડે કે કેવી રીતે એની અનંતતા છે, એનો કોઈ અંત નથી. મારા માટે કેટલું આવશ્યક છે, કેટલું આવશ્યકતાથી વધારે હું મહત્વ આપું છું,
આ એણે વિચાર કરવો પડે અને એમાંથી વિવેક કરી 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 અને મનને ધીમે ધીમે મુક્ત કરવું પડે. અમને અમારા ગુરુજી હંમેશા કહેતા કે તમારે જ્યારે તમારા પોતાના માટે કોઈ વસ્તુ ખરીદવાની હોય ત્યારે 7 વખત તમારા મનને પૂછજો કે આની જરૂર છે ખરી, આના વગર હું ચલાવી શકું એમ છું કે નહીં. આ પ્રશ્ન 7 વખત પૂછવાનો. અને ઘણી બધી બાબતોમાં બીજી ત્રીજી વખત પ્રશ્ન થશે તો લાગશે કે કઈ જરૂર નથી, કોઈ આવશ્યકતા જ નથી. કેટલીક એવી હશે કે જ્યાં 5 વખત કહેવા પછી જ એનો પંડ છૂટશે અને કેટલીક એવી હશે કે 7 વખત કહ્યા પછી છૂટશે અને 7 વખત કહ્યા પછી પણ ન છૂટે, પછી પણ લાગે કે ના એની જરૂર છે તો એની પૂર્તિ કરવામાં દોષ નથી. જીવનમાં એની આવશ્યકતા છે, સ્થાન છે તો પૂર્તિ કરો. એટલું જ નહીં, અમને એવું પણ કહેતા કે ક્યારેય ક્યાંય પણ જવાની ઈચ્છા થાય ત્યારે પણ આ પ્રમાણે પ્રશ્ન કરો, શું મારું જવું અનિવાર્ય છે? મારા ગયા વગર કામ ચાલે એમ નથી? ત્યાં જવાથી મને કંઈ લાભ છે, નુકસાન છે? આવા કેટલાક પ્રશ્નો વારંવાર પૂછો, કારણ કે ક્યાંક જવું એની પાછળ પણ કોઈ કામના જ કાર્ય કરે છે, કાં તો કંઈ મેળવવા કાં કોઈને મળવા. તો આ પણ અમુક પ્રકારની કામનાઓ જ હોય છે. માણસ એકલો શાંતિથી બેસી શકતો નથી. પોતાની પાસે જે સમય છે એનો સદુપયોગ કેવી રીતે કરવો એ જાણતો નથી અને પરિણામે મનમાં કંઈક ને કંઈક ફુદક થયું અને ઊભો થઈને ભાગ્યો કે ચલો ત્યાં જઈ આવું, પેલાને મળી આવું. તો આપણને ખબર નથી આપણો સમય કેવી રીતે કાઢવો અને પરિણામે બીજા પાસે જઈને શું કરીએ, એના સમયને પણ આપણે આંચકી લઈએ. તો અહીંયા પણ વારંવાર વિચારવું જોઈએ કે જવું અનિવાર્ય છે, ના જવાથી ચાલે એમ છે કે નહીં, મારા વગર કાર્ય થઈ શકે એમ છે કે નહીં, કંઈ અટક્યું છે, જવાથી લાભ થશે, નુકસાન થશે. તો આ બધો વિચાર કરવામાં આવે તો આપણા ઘણા બધા વ્યર્થ વ્યવહારો કે વ્યવહારો માટેની આ બધી વ્યર્થ ઈચ્છાઓ જે છે એ બધી ચારણીમાંથી ચડાઈ જાય છે. અને ચડાયા પછી જે રે એને જ સાચું માનવાનું હોય. જે ચારણીમાંથી ચડાઈ જાય બધો કચરો હોય અને જે રે એ શું હોય, સાચું હોય. આ બધું તમે વિચારશો તો લાગશે કે આપણે કેટલું બધું અવિચારમય જીવન જીવીએ છીએ. કેટલા બધા વ્યવહારો, કેટલા બધા કામો, કેટલી બધી ઈચ્છાઓની પૂર્તિ, એના માટે ભાગવાનું. આ બધાની પાછળ કોઈ વિશેષ વિચાર આપણે કરતા નથી. પણ આચાર્યો, મહાપુરુષો, શાસ્ત્ર આપણને શીખવાડે છે કે આ બધા વિચાર કરવા જેવા છે. કંઈ પણ કરતા પૂર્વે, કંઈ પણ આગળ વધતા પૂર્વે મન ઉપર એક બ્રેક મૂકવાનું હોય. એને આપણે છૂટો દોર આપી દઈએ તો એ તો ક્યાં ને ક્યાં પહોંચવાનું છે. પણ એના ઉપર એક ચેક રાખવાનું હોય કે આનાથી આગળ જવાની જરૂર નથી. તો આવી રીતે કામનાઓની અનંતતા જોવી, એનાથી થતા આ લાભ નુકસાન વિચાર કરવો, સાથે સાથે પોતાના જ મનને આ પ્રમાણે પ્રશ્નો પૂછતા રહેવું. વસ્તુની આવશ્યકતા વિશે, કાર્યની આવશ્યકતા વિશે આ બધા પ્રશ્ન પૂછતા રહેવાથી
આ કામનાઓ જે છે એની વ્યર્થતા આપણને ધીમે ધીમે જણાતી જાય. જે નકામું છે એ બધું છૂટતું જાય. એટલું જ નહીં, સાથે સાથે હું વિચાર કરું કે આની પૂર્તિમાં મારો કેટલો સમય જાય છે, કેટલી શક્તિ મારી વપરાય છે. અને જે સમય અને શક્તિ વપરાય છે એના થકી ખરેખર મારા જીવનમાં હું કંઈ ક્રિએટિવ કરું છું, મારા આધ્યાત્મિક જીવનમાં મને કંઈ વિશેષ પ્રગતિ થાય છે, કે પછી એટલો સમય એટલી શક્તિ મારા નિરર્થક જાય છે. ગઈ વખતે પણ આપણે વિચાર કરેલો હતો કે વિષય ભોગની પાછળ મનુષ્ય કેવી રીતે સમય બરબાદ કરી દે છે. તો સમય જે છે સાધકને માટે બહુ જ મહામૂલું રત્ન છે. આમ તો દરેક મનુષ્યને માટે છે, પરંતુ જે અધ્યાત્મ પથનો પથિક બન્યો એને તો આ પ્રમાણે સમયને ખોવો કોઈ રીતે પોસાય નહીં. ઉડિયા બાબાજી મહારાજ હંમેશા કહેતા કે સાધકને જીવનમાં હંમેશા સૌથી મોટો વધારે પશ્ચાતાપ એ જ બાબતનો થાય કે એને લાગે કે મારી 5 મિનિટ નકામી ગઈ. એ 5 મિનિટનું નુકસાન પણ એનાથી સહન ના થાય. એ જ એના માટે બહુ પશ્ચાતાપનો વિષય હોય છે કે મેં આટલો સમય બરબાદ કરી દીધો. કારણ કે જાણે છે સમય જે ગયો તે ગયો, ક્યારેય ફરી પાછો એ આવતો નથી. કાલચક્ર ક્યારેય પણ ઉલટી દિશામાં ફરતું નથી. જે ગયું તે ગયું. એટલે જ આપણે એક વખત જોયેલું હતું કે જે ક્ષણો વીતી ગઈ એ કેવી છે, દ્રષ્ટાંત આપ્યું હતું ને, જે ક્ષણો વીતી ગઈ એ કેવી છે, કપાયેલા વાળ જેવી છે. વાળ એક વખત કપાઈ ગયા તો ગયા, પછી એને પાછા ચોંટાડી શકાય નહીં. એ કપાયેલા વાળ નકામા, પછી એ કંઈ કામમાં આવતા નથી. એના થકી કોઈ શૃંગાર થાય નહીં કે હવે કપાઈ ગયા કંઈ વાંધો નહીં, એને અહીંયા ક્યાંક ચોંટાડી દઉં. કોઈ શૃંગાર ના થાય. વધારાના કપાઈ ગયા તો એને પાછા લાંબા કરવા ત્યાં ચોંટાડી શકાય નહીં. એ ગયા તે ગયા. એવી જ રીતે આ વીતેલી ક્ષણો જે છે એ વીતી ગઈ તો વીતી ગઈ. એ ક્યારેય હાથમાં આવતી નથી, ક્યારેય કોઈની પકડાઈ એ પકડાતી નથી. માટે જ સમયના મૂલ્યને સમજી અને આ કામનાના પ્રભાવથી મનુષ્ય બહાર આવી શકે કે એની પાછળ આટલો સમય આપવો મારા માટે યોગ્ય છે કે નહીં. એટલું જ નહીં, સાથે સાથે જોઈએ તો મનુષ્યના અંતરમાં રહેલી આ અનેકવિધ ઈચ્છાઓમાંથી છૂટવા માટે જીવનમાં એણે કેટલોક સંયમ ધારણ કરવાની ટેવ પાડવી પડે. કેટલાક નિયમો એના જીવનમાં એણે સ્વીકારવા પડે. જીવનમાં થોડું કષ્ટ સહન કરવાની તૈયારી રાખવાની હોય. દિવસે દિવસે મનુષ્યનું જીવન જે છે એ આરામી જીવન બનતું જાય છે. આરામ પ્રિય બનતો જાય છે મનુષ્ય, અને પરિણામે થોડુંક પણ કષ્ટ સહન કરવાની તૈયારી હોતી નથી. થોડું કષ્ટ પડ્યું તરત જ ઉપાય કરી નાખો,
એને દૂર કરવા માટે ફરી કામના ઉત્પન્ન થાય, એના માટે દોડવું પડે. તો જીવનમાં થોડું કષ્ટ સહન કરવાની તૈયારી હોય તો પણ મનુષ્ય ઘણી બધી કામનાઓથી મુક્ત થઈ શકે. અને કષ્ટ દરેક પ્રકારે. બીજું, પોતાને પોતાના અંતરની પવિત્રતા માટે મૂલ્ય હોય. અંતરની પવિત્રતા માટે મૂલ્ય હશે તો મનુષ્ય અધાર્મિક અનૈતિક કામનાઓથી મુક્ત રહેશે. ધર્મને સામે રાખે, નીતિને સામે રાખે, પોતાની માનવતાનું સ્મરણ રાખે તો પણ એ આ બધી અધાર્મિક, અસામાજિક, અનૈતિક એવી બધી કામનાઓથી મુક્ત રહી શકે. તો અંતરની શુદ્ધતાનું મૂલ્ય હોય. ઘણી વખત એવું થતું હોય કે અંતરમાં કંઈક એવી ઈચ્છાએ જન્મ લીધો અને આપણને થાય કે એને તો પૂરી કરવી જ પડશે. પણ ત્યારે ઘણી વખત મનને જો બીજા કોઈ કાર્યમાં લગાવી દેવામાં આવે તો પેલું જોર ધીમે ધીમે ઓછું થઈ જાય અને પછી ભૂલાઈ જાય. તો મનને બીજે લગાડવું, સત્પ્રવૃત્તિમાં લગાડવું, સદવાચનમાં લગાવવું, સત્સંગમાં લગાવવું, આ પણ ઉપાય છે. રોજ સદગ્રંથોનું વાંચન થાય, એના ઉપર વિચાર થાય. કારણ કે દરેક સદગ્રંથ આપણને સંયમ, ત્યાગ, પ્રેમ આ બધાના પાઠ શીખવાડે છે. એ વાંચવાથી મને એના માટેની પ્રેરણા પ્રાપ્ત થાય. ચોથું, જીવનમાં બને ત્યાં સુધી સંતોષને ધારણ કરવો. પોતાના જ અનુભવોના આધારે જોવું કે જ્યારે મારું મન સંતુષ્ટ થઈ જાય તો ત્યારે હું જ પોતે અંતરથી સુખનો, શાંતિનો અનુભવ કરું છું. સંતોષ બે પ્રકારે પ્રાપ્ત થાય. એક તો કામનાની પૂર્તિ કરી અને બીજું વિચારપૂર્વક કામનાની નિરર્થકતાને જોઈ અને એને છોડી દેવાથી. તો મારે જ વિવેક કરવો પડે કે કઈ રીતે હું સંતોષ ધારણ કરું. તો આ પણ એક ઉપાય છે. સાથે સાથે આપણે જોઈએ મહાપુરુષોના જીવનનું અવલોકન કરીએ અને જોઈએ કે એ કેવા કામના રહિત થઈ અને શાંતિથી, સુખથી, આનંદથી જીવન પસાર કરી રહ્યા છે.
એનાથી હું સમજું કે સુખ પ્રાપ્તિનો માર્ગ હંમેશા ઈચ્છાઓની પૂર્તિ કરવી એ જ નથી, પરંતુ એના વગર પણ જીવનમાં સુખ, શાંતિ, આનંદ હોઈ શકે છે. સાથે જીવનમાં વધારે ને વધારે ઈશ્વરને સ્થાન આપવું, પરમાત્માને પોતાના હૃદયમાં સ્થાન આપવું, અને જેટલું ઈશ્વરનું સ્મરણ બની રહેશે એટલું જ બીજું બધું સ્મરણ ઓછું હશે. તો આ બધા જ ઉપાયો છે. આમાંના બધા ઉપાયો નહીં તો પણ એક બે ઉપાયને પણ જો કોઈ દ્રઢતાથી પકડી રાખે તો પણ એ પોતાની કામનાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. અને આ ઉપાયો કોઈ અલૌકિક ઉપાયો નથી. આપણે જે કરી શકીએ, આપણા સામર્થ્યમાં છે એવા જ ઉપાયો છે. તો આ બધાને સામે રાખી અને ધીમે ધીમે પોતાના જ મનનું નિરીક્ષણ કરતા રહી અને મનુષ્ય આમાંથી બહાર નીકળી શકે. એવી જ રીતે ક્રોધના સંદર્ભમાં વિચાર કરીએ. જ્યારે મનુષ્યની કામના પૂર્ણ ન થાય ત્યારે એ જ બાબત ક્રોધમાં પરિણમે છે. એટલે જ કામ અને ક્રોધ બે નાના મોટા ભાઈઓ છે, અને નહીં તો પિતા પુત્ર છે. કામ જ ક્રોધને જન્મ આપે છે. તમે તમારા પોતાના જ અનુભવોનું અવલોકન કરો. જ્યારે પણ જીવનમાં ગુસ્સો આવ્યો છે, ક્રોધ આવ્યો છે, ક્યારે આવ્યો છે? હા, પોતાનું ધાર્યું ના થયું. આ એક જ કારણ ક્રોધ માટે, બીજું કોઈ કારણ નથી. આપણે અનેક કારણો આપતા હોઈએ છીએ. એ આવું કરે પછી આમ જ થાય છે, એણે આમ કીધું પછી ગુસ્સો ના આવે. તો આ બધા ઘણા બધા કારણો આપણે આપીએ છીએ, પણ એ બધા કારણોનું એક સામાન્ય સ્વરૂપ શું છે? હું જેવું ઈચ્છું છું, મારી જેવી કામના છે, હું જે પ્રમાણે ધારું છું એ પ્રમાણે ના થયું. મારી ઈચ્છા પ્રમાણે મારે જે જોઈતું હતું એ મને મળ્યું નહીં. શા માટે ન મળ્યું? કોઈકે વચ્ચે કાંકરો નાખ્યો. તો કોના ઉપર ગુસ્સો? જે એ નિમિત્ત બન્યો એના ઉપર ક્રોધ આવે. મારી ઈચ્છા પ્રમાણે કોઈએ વ્યવહાર ન કર્યો. મેં કોઈને કંઈક કહ્યું અને એણે મારું ન સાંભળ્યું. તો માત્ર એણે ન સાંભળ્યું એટલે દુઃખ નથી, પરંતુ જ્યારે મેં કહ્યું ત્યારે મને અંદર ઈચ્છા શું હતી? મારું એણે સાંભળવું જોઈએ અને એ પ્રમાણે કરવું જોઈએ. બાકી તો તમે બોલો એ ઘણા નથી સાંભળતા. કીડી મકોડા ઘણા જાય, કોઈએ સાંભળ્યું નહોતું, તો એના ઉપર ગુસ્સો નથી આવતો. કેમ? ત્યાં કોઈ ઈચ્છા નહોતી, કોઈ ત્યાં અપેક્ષા નહોતી. પણ જ્યાં અપેક્ષા હોય કે મારું સાંભળવું જોઈએ, મેં જે કીધું એ પ્રમાણે અનુસરવું જોઈએ, અને એ ન થયું તો તરત જ એ ક્રોધમાં પરિણમે છે. અને ક્રોધ જ્યારે બેકાબૂ બને ત્યારે એ જ વિદ્વેષ અને હિંસાનું રૂપ ધારણ કરે છે.
આ ક્રોધ એક એવી વસ્તુ છે કે જે દરેક માણસને આવતો હોય ને અને દરેક માણસ એને પ્રગટ કરતો હોય. એટલા માટે એ બાબતે એને બહુ શરમ પણ આવતી નથી. કેમ? કારણ કે બધાને આ પ્રમાણે થતું જ રહેશે. અને શરમ નથી આવતી એટલા માટે એમાંથી છૂટવાની પણ એટલી બધી જરૂર જણાતી નથી. તો સર્વપ્રથમ તો મારે એ જ વિચારવું જોઈએ કે આ ક્રોધ જે છે એ દોષરૂપ છે. જ્યાં સુધી દોષને દોષ રૂપે સમજવામાં ન આવે ત્યાં સુધી એને દૂર કરવા માટે હું પ્રયત્ન પણ ના કરું. જેમ ઘણા લોકો કહેતા હોય કે ગુસ્સો તો કરવો પડે, નહીં તો આ દુનિયામાં જીવાય નહીં. કે ગુસ્સા વગર કામ ના ચાલે. કારણ કે ઘણા બધા પોતાના કામ શેનાથી કરાવતા હોય છે? ગુસ્સાથી જ કરાવતા હોય છે. અને એટલે એને શું લાગે? ગુસ્સો કેવો છે? કામનો છે. અને જે કામનું હોય એને આપણે શું કરીએ? સાચવી રાખીએ ને, બરાબર સંભાળીને સાચવી રાખીએ. એટલે કહેવાનું છે કે એ જ્યાં સુધી કામનું લાગશે ત્યાં સુધી એમાંથી છૂટવું અસંભવ છે. જે પણ વસ્તુ કામની લાગે એને આપણે છોડીએ નહીં જ. એટલા માટે તો ઘરમાં પસ્તીનો ઢગલો થઈ જાય. કેમ? એ કેવી લાગે? પસ્તીનો ઢગલો થઈ જાય કારણ કે એ કામનું લાગે છે. પસ્તીવાળો આવશે જે થોડા ઘણા રૂપિયા આપશે. એવી જ રીતે પ્લાસ્ટિકની કોથળીઓની એક મોટી બેગ ભરાઈ જાય. જે આવે એ બધી એમાં. કેમ? એ બધી કેવી લાગે છે? કામની લાગે છે. અને માળિયા ઉપર અગણિત ડબલાઓ ને બોટલો, એ શા માટે? બધું કેવું લાગે છે? કામનું લાગે છે. એવી રીતે અંતરમાં ક્રોધ છે એ કેવો લાગે? કામનો લાગે. તો એ ક્યારેય પણ છૂટે નહીં. તો સર્વપ્રથમ તો મારે એ જ વિચાર કરી અને જોવું રહ્યું કે આ હકીકતમાં કામની વસ્તુ નથી. ક્યારેક ઘણીક વખત કોઈક વ્યક્તિ આપણને બહુ કામની લાગતી હોય અને એટલા માટે આપણે એને બહુ સંભાળીએ. પણ જ્યારે વસ્તુ સ્થિતિ ખબર પડે કે હું એને કામની માનું, મને લાગે કે મારું કામ કરશે, પણ હકીકત તો શું છે? એ પોતાનું કામ જ મારી પાસેથી કઢાવી લેશે. અને ત્યારે આપણે શું કરીએ? એ કામના નથી, છોડી દેવા જેવા છે. એવી રીતે આ ક્રોધ પણ છે. જે એવું માને કે આ બહુ કામનો છે, ક્રોધ એને જ્યારે કામનો લાગે પણ વસ્તુ સ્થિતિ એનાથી ઉલટી છે. એને કેટલું બધું નુકસાન પહોંચાડે છે. એની બીજી કેટલી બધી સંપત્તિઓનું હરણ કરી લે છે. આ ક્રોધ એ એવો છે કે જે માનવને માનવ રહેવા દેતો નથી. જે ક્ષણે એના અંતરમાં ક્રોધ આવે એ ક્યાં પહોંચી જાય છે? પશુતા તરફ જ એ વહી જાય છે. તો એ ઘણું બધું હરણ કરી લેનારો છે. અને અહીંયા જે વાત કરવામાં આવે છે એ કોઈ સામાન્ય મનુષ્ય માટે કહેતા નથી, પણ જે કહેવામાં આવે છે એ સાધકોને માટે કહેવામાં આવે છે. તો એક કામનું લાગે તો એનાથી છૂટવું અસંભવ છે. માટે સર્વપ્રથમ તો નિશ્ચય કરવો પડે કે આ ક્રોધ એ દોષ છે, ત્યાજ્ય છે. અને ત્યાજ્ય મને ક્યારે લાગશે? જ્યારે એનાથી થતા નુકસાનને, હાનિને હું સમજું. અને નુકસાન તો મને તાત્કાલિક દેખાય જ છે
શરીર અને મનની સ્થિતિ કેવી થઈ જાય છે. હતો ન હતો થઈ જાઉં છું. જે ક્ષણે ક્રોધ ઉત્પન્ન થાય એ સ્થિતિ કે એ ક્ષણ ક્યારેય પણ સુખદ હોતી જ નથી. એ મારી શાંતિને નષ્ટ કરીને જ ઉત્પન્ન થાય છે. અને આપણે અનેક વખત જોયેલું છે કે મનની શાંતિ એ આ બ્રહ્માંડમાં સૌથી મૂલ્યવાન વસ્તુ છે. અને એનું જ હરણ કરી લેનારો એ કેવી રીતે કામનો કહેવાય? તો ક્રોધની ઉત્પત્તિ શાંતિને નષ્ટ કરીને થાય છે. તો આ તો સૌથી મોટું નુકસાન છે જ. એનાથી આગળ એ મારા મન અને શરીર બંનેને વિકૃત કરી નાખે છે. અંતરમાં ક્રોધની તીવ્રતા જે છે એનો પ્રભાવ સ્થૂલ શરીર ઉપર પણ પડે છે. એટલે જ ક્રોધી વ્યક્તિ આપણે જોયું તો એમ ક્યારેય પણ દર્શનીય હોતો નથી. તો સ્થૂલ શરીરમાં એનો જે પ્રભાવ જે છે એ વ્યક્ત થાય છે. તો ત્યાં પણ મુખ ઉપર સર્વત્ર વિકૃતિનું જ દર્શન થાય છે. તો એને કઈ રીતે કામની વસ્તુ કહેવાય? એટલું જ નહીં, માત્ર મને નહીં, જેના ઉપર કરવામાં આવે એની પણ શાંતિને એ હણી લે છે. જ્યાં ઉત્પન્ન થાય ક્રોધાગ્નિ એને તો બાળે, અને જેના ઉપર ફેંકવામાં આવે એને પણ બાળે. અને વ્યવહારમાં બહુ મોટું નુકસાન એ કે વ્યક્તિ કોઈનો પ્રેમ પાત્ર, સ્નેહ પાત્ર બની ના શકે. જેનું વાત વાતમાં છટકી જતું હોય કમાન, એને કોણ પ્રેમ કરે? એની સાથે મધુરા સંબંધ કઈ રીતે રહી શકે? બલકે હંમેશા પ્રયત્ન શું થાય? દૂર રહો, જ્યાં સુધી બચીને રહેવાય ત્યાં સુધી બચીને રહેવું. ફ્રેજાઇલ કહેવામાં આવે ને, એ કેવો માણસ છે કે બહુ સંભાળીને રાખવું પડે. જેમ બહુ નાજુક વસ્તુ હોય ને તો એના ઉપર લગાવવું પડે. ફ્લાઇટમાં જઈએ તો એના ઉપર એ લગાવી આપે કે ભાઈ અંદર કેવી નાજુક વસ્તુ છે, સંભાળીને એને લઈ જવાની. હેન્ડલ વિથ કેર. હાઈલી ઇન્ફ્લેમેબલ. હેન્ડલ વિથ કેર તો બરાબર ભાઈ નાજુક વસ્તુ છે, પરંતુ આ તો શું છે? હાઈલી ઇન્ફ્લેમેબલ. એનો અર્થ શું? દૂર રહેવાનું, ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે એમ છે. એટલા માટે એ ભયંકરતા જે છે એને દર્શાવવા માટે ચિત્ર પણ કેવું આપ્યું હોય? ટ્રકની પાછળ બે હાડકા હોય અને વચ્ચે ખોપડી હોય ને. તો એક શું દર્શાવે છે? ભયંકરતા દર્શાવે છે. એનાથી દૂર રહેવાનું. કેમ? હાઈલી ઇન્ફ્લેમેબલ છે. જરા કામ તેમ થયું અને ભડકો થતા વાર લાગવાની નહીં. ધૂમ ધડાકા ચાલ્યા જ કરે. તો એવી વ્યક્તિ કોના સ્નેહનું પાત્ર બને? બધા એનાથી દૂર રહેવા માટે જ પ્રયત્ન કરે. તો ક્રોધી વ્યક્તિના
ક્યાંય પણ સંબંધોમાં મધુરતા જળવાતી નથી. કદાચ એને કોઈ સ્નેહ કરે, પ્રેમ કરે, તો પણ એ ભયનો માર્યો કરતો હોય, એટલે એ સાચું ના હોય. કદાચ એ ઉપરથી દેખાડે, કારણ કે ત્યાં પણ એને ખબર છે કે નહીં દેખાડીએ તો છટકશે, માટે થોડું બતાવી દેવું સારું. કે તો આ બધી વસ્તુ કેવી છે ખબર છે? જેમ પેલું કૂતરું હોય ને, એને ટાળવા માટે કે બટકું નાખી દેવું સારું. કે એવી રીતે ઘણું બધું વ્યવહારમાં આજે અત્યંત ક્રોધી વ્યક્તિ હોય એની સાથે આવું થતું હોય કે ભાઈ થોડું કરી નાખો ને સારું, કે નહીં તો છટકશે, થોડું આપી દો ને એટલે કે ચૂપ થઈ જાય, એમને શાંતિ. કે તો ઘરમાં ઘણું બધું આવું થતું હોય. ઘરમાં એક વ્યક્તિ એવી હોય ને તો પછી બધા ઘૂસપૂસ એના સંદર્ભની જ કરતા હોય કે ભાઈ આવું કરી દેવું એટલે શાંતિ, કે આગળ કંઈ તકલીફ ના થાય. કે તો એને બધા સંભાળી લેતા હોય. પણ આપણે જ વિચાર કરીએ કે આપણને કોઈએ સંભાળવા પડે એ સ્થિતિ કેવી કહેવાય? આપણને ગમે ખરી? કોઈએ આપણને સંભાળવા પડે, કોઈએ આપણને આ સ્વરૂપે હંમેશા યાદ રાખવા પડે. કોઈ યાદ કરે તો બહુ સારું કહેવાય, પણ કયા સ્વરૂપે? આ સ્વરૂપે યાદ રાખે એ કોઈ સારું તો ના જ કહેવાય. તો કોઈએ આપણને સંભાળવા પડે, કોઈએ બહુ જ સમજી વિચારીને આપણી સાથે વ્યવહાર કરવો પડે, તો એ બહુ જ, જેને શું કહેવાય કે એ કોઈ સારું સર્ટિફિકેટ નથી, કે સારી ક્વોલિફિકેશન નથી. તો આવી સ્થિતિમાં વિચાર કરો કે લોકોની સાથે સ્નેહ ભરેલા મધુરા સંબંધ રાખવા હોય તો ક્રોધ કામનો કે નહીં? હા, નકામો, બરાબર ને? કારણ કે બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો કોની પસંદગી કરો? ક્રોધની કે પ્રેમ ભર્યા સંબંધોની? હા, જોરથી બોલો જરા. કોઈ કહેશે નહીં તમે ગુસ્સો કરશો કે કેમ કર્યો, પસંદગી કોની કરી હતી, કે સિવાય કે બે જણ સાથે આવ્યા હોય. હે, જો ઘરે જઈને ગુસ્સો કર્યો તો તરત કહેશે કે કોની પસંદગી કરી હતી. કે તો શું કરવાનું? ગુસ્સો કરવાનો પાછો? ચૂપ બેસ કે? તો એ પણ સાંભળવાનું. અત્યારે આપણને આ બધું બહુ હળવું લાગે, પણ એ જ્યારે અંદરથી આમ ફૂફાડો શરૂ થાય ને ત્યારે જ ખબર પડે કે એને સંભાળવો કેટલો કઠિન છે. એ જે નાગનો ફૂફાણો એ સહન કરવો બહુ કઠિન હોય છે. એવી રીતે આ ક્રોધાગ્નિ જ્યારે અંદરથી ભડકો થાય ત્યારે એને સંભાળવી બહુ કઠિન હોય છે. પણ અનેક વખત હું કહું છું, વસ્તુ કઠિન હોય એ અસંભવ હોય એવું જરૂરી નથી. કઠિન જરૂર છે પરંતુ અસંભવ નથી. તો આ બધા ઉપાયને સામે રાખીએ તો એમાંથી બહાર નીકળી શકાય. વધારાના ઉપાયો પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભક્તિ ધૂન મચાવતારા દેહ મંદિરમાં. ભક્તિ ધૂન મચાવતારા દેહ મંદિરમાં. ભક્તિ ધૂન મચાવતારા દેહ મંદિરમાં. ભક્તિ ધૂન
પ્રભુ ધૂન મચાવ તારા દેહ મંદિરમાં. 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 આ મંદિર્યાનો છે રચનારો કડિયો કામણગારો. આ મંદિરિયાનો છે રચનારો કડિયો કામણગારો. આ મંદિરિયાનો છે રચનારો કડિયો કામણગારો. એની કળા તણો નહીં પાર તારા દેહ મંદિરમાં. એની કળા તણો નહીં પાર તારા દેહ મંદિરમાં. ભક્તિ ધૂન મચાવ તારા દેહ મંદિરમાં. ભક્તિ ધૂન મચાવ તારા દેહ મંદિરમાં. પ્રભુ ધૂન મચાવ તારા દેહ મંદિરમાં. પ્રભુ ધૂન મચાવ તારા દેહ મંદિરમાં. ઠેર ઠેર ટેકા મૂક્યા દ્વારો પણ ના ચૂક્યા. ઠેર ઠેર ટેકા મૂક્યા તારો પણ ના ચૂક્યા. ઠેર ઠેર ટેકા મૂક્યા દ્વારો પણ ના ચૂક્યા. થાતો તેજ તણો અંબાર. થાતો તેજ તણો અંબાર તારા દેહ મંદિરમાં. થાતો તેજ તણો અંબાર. થાતો તેજ તણો અંબાર તારા દેહ મંદિરમાં. ભક્તિ ધૂન મચાવ ધૂન મચાવ તારા દેહ મંદિરમાં. અસ્થિ કેરી ઈટ બનાવી ચૂનો માસ લગાવી. અસ્થિ કેરી અસ્થિ કેરી ઈટ બનાવી ચૂનો માસ લગાવી. લેપન વિધ વિધ ના કીધા. લેપન વિધ વિધ ના કીધા તારા દેહ મંદિરમાં. ભક્તિ ધૂન
मचाव भक्ति धून मचाव तारा देह मंदिर मां राता राता रंग केरी राज मोगी छावी राता राता रंग केरी राज मोगी छावी आसन अंतर ना पधराव्या आसन अंतर ना पधराव्या तारा देह मंदिर मां भक्ति धून मचाव भक्ति धून मचाव तारा देह मंदिर मां नौबत नाड़ियों वागे ढोल धबकारा बाजे नौबत नाड़ियों वागे ढोल धबकारा बाजे नौबत नाड़ियों वागे ढोल धबकारा बाजे मूर्ति पोतानी पधरावी मूर्ति पोतानी पधरावी तारा देह मंदिर मां भक्ति धून मचाव भक्ति धून मचाव तारा देह मंदिर मां प्रभु धून मचाव प्रभु धून मचाव तारा देह मंदिर मां प्रभु ने रहवानु मन था प्रभु ने रहवानु मन था ये हृदय बनाऊ मारू रहवानु मन था प्रभु ने रहवानु मन था हृदय बनाऊ मारू मंदिर कहवानु मन था ये मंदिर कहवानु मन था ये हृदय बनाऊ मारू मंदिर कहवानु मन थाय मंदिर कहवानु मन थाय हृदय बनाऊ मारू हृदय जरूखे अस्मिता ना दिवड़ा हूँ प्रगटाओ हृदय जरूखे अस्मिताना दिवड़ा हूँ प्रगटाऊ आत्म नाच वाले अंतर अंधारा हटाओ आत्म नाच वाले अंतर अंधारा
જગતને જોવાનું મન થાય, જગતને જોવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. જગતને જોવાનું મન થાય, જગતને જોવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. થાક્યાને વિસામો હૈયે હું પધરી હર ખાવું. આખ્યાને વિસામો હૈયે હું પધરી હર ખાવું. મન માધવ માલીન બનાવું, ભક્તિથી ભીંજાવું. મન માધવ માલીન બનાવું, ભક્તિથી ભીંજાવું. ગૌરવ ગીતો ગવાય, ગૌરવ ગીતો ગવાય, એવું હૃદય બનાવું મારું. ગૌરવ ગીતો ગવાય, ગૌરવ ગીતો ગવાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું. શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું. તવ વિશ્વાસે ધૈર્ય ધરી રથ જીવનના ધપાવું. અવિશ્વાસે ધૈર્ય ધરી રથ જીવનનો પગાવું. અંતર અર્જુન સમ મલકાય, અંતર અર્જુન સમ મલકાય, એવું હૃદય બનાવું મારું. અંતર અર્જુન સમમલકાય, અંતર અર્જુન સમમલકાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. મૂર્તિ તારી મુજ હૃદયાના મંદિરમાં પધરાવું. મૂર્તિ તારી મુજ હૃદયાના મંદિરમાં પધરાવું. જીવન પુષ્પ કરી મગ મગ તો તવ ચરણે ધરાવું. જીવન પુષ્પ કરી મઘ મઘ તો તવ ચરણે ધરાવું. મને તો મારા માં દેખાય, મને તો મારા માં દેખાય, એવું હૃદય બનાવું મારું. મને તું મારા માં દેખાય, મને તું મારા માં દેખાય, એવું હૃદય બનાવું મારું. મને તો મારા માં દેખાય, મને તો મારા માં દેખાય, એવું હૃદય બનાવું મારું. મને તું મારા માં દેખાય, મને તું મારા માં દેખાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને
થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય, મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય, મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. જગતને જોવાનું મન થાય, જગતને જોવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. જગતને જોવાનું મન થાય, જગતને જોવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. ગૌરવ ગીતોમાં ગવાય, ગૌરવ ગીતોમાં ગવાય એવું હૃદય બનાવું મારું. ગૌરવ ગીતોમાં ગવાય, ગૌરવ ગીતોમાં ગવાય એવું હૃદય બનાવું મારું. અંતર અર્જુન સમ મલકાય, અંતર અર્જુન સમ મલકાય એવું હૃદય બનાવું મારું. અંતર અર્જુન સમમલકાય, અંતર અર્જુન સમમલકાય એવું હૃદય બનાવું મારું. મને તું મારામાં દેખાય, મને તું મારામાં દેખાય એવું હૃદય બનાવું મારું. મને તું મારામાં દેખાય, મને તું મારામાં દેખાય એવું હૃદય બનાવું મારું. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. 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 હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ
Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. 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 बोल श्री कृष्ण चंद्र भगवान की जय, राजा रामचंद्र भगवान की जय। नमः पार्वती पतये, हर हर महादेव।